તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. તો આજે હવે અમે સિઝનની છેલ્લી કેરી ખાધી છે અને છેલ્લી કેરીના ગોટલા પણ વધ્યા છે. જો તો આટલા ગોટલા મેં ભેગા કર્યા છે. હવે આ ગોટલાનું અમે બનાવીશું મુખવાસ. તો અમે એ તમને બતાવીશું કે અમે મુખવાસ કેવી રીતના બનાવીએ છીએ. તો જુઓ, આ છે મારું રુદ્ર, એ મને હેલ્પ કરે છે. હું એને તોડીને આપું છું, આવી રીતના તોડીને આપું છું અને એ મને અંદરથી ગોટલી કાઢીને આપે છે. ગોટલી બનાવીએ ને ત્યારે એક મેઇન વસ્તુ આ છે, આ બહુ કાઠું કામકાજ છે. ગોટલામાંથી ગોટલી કાઢવી બહુ અઘરું કામ છે. સુકાઈ ગઈ છે અંદર સરસ એવી છે ને, મસ્ત નીકળી ગઈ નાખી છે. અહીંયા અમે ગોટલી તોડીએ છીએ અને અમારે પેલી બાજુ વાંદરા આવ્યા છે. નજર તો વાંદરાની આ બાજુ જ છે. તો જુઓ, હવે આ બધી જ ગોટલીઓ અમે કાઢી અને કુકરમાં મૂકી દીધી છે. હવે આને હું એક પાણીથી ધોઈ નાખીશ. એક પાણીથી ધોઈ પછી મીઠું નાખીને પછી બાફવા મૂકીશ. ગાઈસ, જો આપણે આ ગોટલી બફાઈ ગઈ છે. તો હવે આને આપણે ઝીણી કટ કરી દેવાની છે, સ્લાઈસ પાડી દેવાની છે. તો જુઓ, બધી જ ગોટલી બફાઈ ગઈ છે. જુઓ છે ને, મસ્ત બફાઈ ગઈ છે બધી જ ગોટલીઓ. જુઓ, મેં કુકરમાં એક વિસલ વગાડી હતી. એક વિસલ વગાડવાની એટલે આપણે ગોટલી મીઠું નાખીને બાફી દીધી. તો આ ગોટલીને આવી રીતના પતલી પતલી સ્લાઇસમાં કાપી દેવાની અને આવી રીતના જો આખી હોય તો એના બે ફાળ કરી દેવાના, જેથી કરીને જ્યારે આપણે શેકીએ તો જલ્દીથી ઝડપથી શેકાઈ જાય. પતલી પતલી કરીએ તો સરસ શેકાઈ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે કાલે જે ગોટલી સૂકવી હતી એ આજે સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આજે એને આપણે શેકી દઈશું. તો જો મસ્ત સુકાઈ ગઈ છે એકદમ. તો અહીંયા આપણે કઢાઈ જાડા તળિયાવાળી લેવાની છે, જેનું તળિયું જાડું હોય. તો મેં આ જાડું તળિયું હોય એવી મેં કઢાઈ લીધેલી છે. હવે એને આપણે આ ગેસ ઉપર મૂકીશું. તો આની અંદર મેં 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે એમાં આપણે અંદર ગોટલી નાખીશું. તો આ જે સુકાયેલી છે બધી જ ગોટલી આપણે અંદર નાખી દઈશું. તો હવે એને આપણે થોડી વારે આવી રીતના હલાવતા રહીશું અને ગેસ એકદમ ધીમો રાખવાનો, મતલબ બહુ ધીમો પણ નહીં અને બહુ ફૂલ પણ નહીં, મીડિયમ ગેસે આને શેકવાની છે. તો હવે તમે જોઈ શકો છો, અહીંયા આપણી ગોટલી અડધી પડધી શેકાઈ ગઈ છે, થોડી કડક થઈ ગઈ છે. હવે સંચળ, આ છે સંચળ અને આ છે પહાડી મીઠું. આ છે પહાડી મીઠું. તો આપણે બે થોડું નાખીશું. મેં 1 ચમચી જેટલું સંચળ અને 1 ચમચી જેટલું પહાડી મીઠું. તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો. કેમ કે મારે થોડી ગોટલી વધારે હતી એટલા માટે મેં વધારે નાખ્યું છે થોડું. તમારે જો ગોટલી ઓછી હોય તો એ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો. મીઠું મતલબ સંચળ અને પહાડી મીઠું બે પણ. એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. અને શેકતી વખતે જ જો તમે થોડી અડધી અધકચરી શેકાઈ જાય અને પછી તમે નાખશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. તો ફરીથી એને આપણે શેકવા દેવાની છે. જ્યાં સુધી કડક ના થાય ત્યાં સુધી આને શેકવાની છે ગોટલીને. તો જોઈ શકો છો, આપણે અહીંયા ગોટલી શેકાઈ ગઈ છે. જુઓ, એકદમ કડક થઈ ગઈ છે ગોટલી. તમે જોઈ શકો છો, અવાજ પણ આવે છે એનો કડક થઈ ગયેલાનો. હવે આને આપણે ઠંડી થવા દઈશું. તો ગાઈઝ જુઓ, હવે આપણી ગોટલી જે શેકી હતી એ ઠંડી પણ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત અવાજ આવે છે આનો, એકદમ કડક થઈ ગઈ છે.
તમે જોઈ શકો છો જો. તો હવે આપણે આ બરણીમાં ભરી દઈશું. તો જુઓ ભરાઈ ગઈ છે આપણી આ બોલ મીઠાનો ડબ્બો આખો જ. જુઓ છે ને આપણો ગોટલીનો મુખવાસ મસ્ત બની ગયો છે. તો જેને પણ ખાવો હોય એ કમેન્ટ કરીને જણાવો. ઓકે બાય બાય. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં.